जय हिंद विद्यार्थी मित्रों, संत कृपा विद्यालय में ऑनलाइन एज्युकेशन में छे तमारुं हार्दिक स्वागत है। खूब ज मजामां ज हशो। तो विद्यार्थी मित्रों, आपणे चैप्टर नंबर 3 तत्वों आवर्तनीय वर्गीकरणनो छे अभ्यास करी रह्या छीए। त्यारे लास्ट लेक्चर में आपणे विद्यार्थी मित्रों 100 थी વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ આયુપેક પ્રણાલી પ્રમાણે કેવી રીતે કરવું છે એ શીખી ગયા। હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આપણે છે એ તત્વની ઇલેક્ટ્રોન રચના આવર્તમાં અને સમૂહમાં છે એ જોવી છે, બરાબર। એટલે કે આપણે તત્વની ઇલેક્ટ્રોન રચના છે આવર્તક કોષ્ટકમાં શું છે એનો અભ્યાસ કરવો છે। तो विद्यार्थी मित्रों તમે આવર્ત કોષ્ટક છે એ જોઈ રહ્યા છો। તો હવે આપણે છે આ આવર્ત કોષ્ટકની વાત કરીએ એ પહેલા વાત કરીએ કે આવર્ત કોષ્ટકમાં જે ઇલેક્ટ્રોન, હવે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનની ઓળખ મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે એના જે ક્વોન્ટમ આંકો છે એ ક્વોન્ટમ આંકના આધારે થાય, જે શક્તિસ્તર છે તે, બરાબર। મુખ્ય ક્વોન્ટમ આંક જે હશે એના આધારે એની કક્ષકોની ઓળખ થાય છે, પરમાણુની આપણે ઓળખ કરી શકીએ, ઇલેક્ટ્રોન રચનાની ઓળખ કરી શકીએ છીએ। કોષ, ત્યારબાદ એની પેટા કક્ષકો S T D F એમાં ઇલેક્ટ્રોન છે કેવી રીતે ભરાય છે, મુખ્ય ક્વોન્ટમ આંક કયા કયા હોય K L M N O P Q, બરાબર। આના વિશે આપણે ચેપ્ટર નંબર 2 માં અભ્યાસ કરી ચૂક્યા છીએ। ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે એની અંદર ભરાય છે એની પણ આપણે છે એ ચર્ચા કરી ગયા। જુદા જુદા તત્વોની અંદર ઇલેક્ટ્રોન રચના છે એ જુદી જુદી રીતે છે એ ભરાય છે એની આપણે ચર્ચા કરી ગયા। વિદ્યાર્થી મિત્રો, આપણે આવર્તક કોષ્ટક જે છે તો એમની વાત કરી હતી કે આવર્તક કોષ્ટકમાં જે આડી હરોળ છે એને આવર્ત કહેવાય। એવી કુલ 7 આવર્ત છે। ઊભા જે સ્તંભ છે એને સમૂહ કહેવાય અને 18 સમૂહ છે। તો આવર્તમાં ઇલેક્ટ્રોન રચના કેવી હશે અને સમૂહમાં ઇલેક્ટ્રોન રચના કેવી હશે એની ચર્ચા અને અમુક એના પ્રશ્નનું સોલ્યુશન આપણે મેળવવું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવર્તમાં ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આવર્ત અહીંયા તમે જોઈ શકો છો, આ જે છે આડી હરોળ, એ આડી હરોળને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? આવર્ત કહેવામાં આવે છે, બરાબર। તો અહીંયા આપણે વાત કરીએ હવે આ આવર્તમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી હશે, એમાં કક્ષકો કેટલી હશે એ આપણે મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે એના આવર્ત પરથી છે એ નક્કી કરી શકીએ છીએ, બરાબર। એટલે ખાસ આપણે સમજવાનું છે, આ ખૂબ જ અગત્યનો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, આપણને ખૂબ જ ઉપયોગમાં આવશે। આપણે કહી શકશું કે આ તત્વ આ જગ્યાએ છે તો એ કયા સમૂહમાં હશે, કયા આવર્તમાં હશે, આટલા નંબરનું તત્વ, ધારો કે આપણને 50 નંબરનું તત્વ પૂછ્યું તો એ કયા સમૂહમાં હશે, કયા આવર્તમાં હશે એ આપણે આના પરથી કહી શકશું, જો આપણને આ વ્યવસ્થિત સમજાઈ જાય તો। એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ છે ધ્યાન રાખજો। હવે આવર્તમાં જે પરમાણુની સંખ્યા છે એ એના કક્ષકોની સંખ્યા કરતા બમણી હોય છે। કેવી હોય છે? બમણી। પરમાણુ ધારો કે અહીંયા છે 1 2 3 4 5 6 7 અને 8 આપણો બીજો આવર્ત છે। કયો આવર્ત વિદ્યાર્થી મિત્રો છે? આ બીજો આવર્ત 8 છે। તો 8 જે પરમાણુની સંખ્યા છે ને એમાં કક્ષકો કેટલી હશે? 4। કેટલી કક્ષકો હશે? 4 કક્ષકો હશે। એટલે પરમાણુની સંખ્યા, આવર્તની વાત કરું છું, આવર્તમાં પરમાણુની સંખ્યા એની કક્ષકોથી કેવી હોય છે? બમણી હોય છે। હવે આપણે પ્રથમ આવર્તની વાત કરીએ તો પ્રથમ આવર્ત, હવે જેમ જેમ આપણને ખબર છે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી શક્તિ ધરાવતી મુખ્ય ક્વોન્ટમ હોય, ઓછી શક્તિ ધરાવતા કક્ષકમાં સૌપ્રથમ દાખલ થશે, ત્યારબાદ ક્રમશઃ ઇલેક્ટ્રોન એના કરતા ઊંચી શક્તિ ધરાવતી કક્ષકમાં શું થાય છે? દાખલ થાય છે। તો પહેલો જ આપણો ઇલેક્ટ્રોન, પહેલો આવર્ત એટલે કે n બરાબર ક્યાં દાખલ થશે? 1 માં। ક્યાં દાખલ થાય છે? n બરાબર 1 માં દાખલ થાય છે। તો n બરાબર 1 હોય વિદ્યાર્થી મિત્રો
ત્યારે આપણો આવર્ત છે એ કયો હશે પહેલો બરાબર તો આપણો આવર્ત જે છે એ પ્રથમ આવર્ત તો હવે પ્રથમ આવર્તમાં ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ તો પ્રથમ આવર્ત એટલે કે હાઇડ્રોજન થી શરૂ થાય છે એટલે કે 1s1 થી શરૂ થઈને 1s2 માં છે શું થઈ જાય છે પૂર્ણ થઈ જાય છે પ્રથમ આવર્તમાં કુલ કેટલા તત્વો છે તો કે 2 જ તત્વો છે આપણે પ્રથમ આવર્તની વાત કરીએ n બરાબર 1 એટલે એનો મુખ્ય ક્વોન્ટમાંક છે કયો છે 1 છે મહત્તમ મુખ્ય ક્વોન્ટમાંક તો મહત્તમ જે મુખ્ય ક્વોન્ટમાંક હશે એ એનો આવર્ત થશે તો અહીંયા મહત્તમ મુખ્ય ક્વોન્ટમાંક ઇલેક્ટ્રોન રચનામાં આપણે જોઈ શકીએ છીએ 1s1 1s2 1 છે આ કયા આવર્તના તત્વો છે હાઇડ્રોજન અને હિલિયમ પ્રથમ આવર્તના તત્વો થયા વિદ્યાર્થી મિત્રો હવે જો અહીંયા s કક્ષક છે તો s કક્ષક એટલે કેટલા 1 બરાબર એક જ હોય s કક્ષકમાં એની પેટા કક્ષકો s ની કોઈ નથી s કક્ષક એક જ છે હવે એમાં પરમાણુની સંખ્યા કેટલી સમય તો આપણે હમણાં જ વાત કરી ડબલ 1 + 1 એટલે કેટલા સમય 2 તો જો અહીંયા હાઇડ્રોજન અને હિલિયમ કેટલા સમાયેલા છે 2 હવે બીજા આવર્તની આપણે વાત કરીએ n બરાબર 2 બરાબર તો n બરાબર 2 1s2 ત્યારબાદ છે કયું તો કે 2s2 તો અહીંયા 2s1 થી શરૂઆત થશે ક્યાંથી શરૂઆત થશે 2s1 થી અહીંયા 2s2 અને ત્યારબાદ ક્યાં થશે તો કે 2p1 બોરોન માં છે 2p1 થી શરૂ થઈને 2p6 નિયોન માં છે કેટલી થશે 2p6 એટલે p માં 6 ઇલેક્ટ્રોન સમાઈને કુલ બીજા આવર્તની આપણે વાત કરીએ તો કુલ બીજા આવર્તમાં હું અહીંયા લખું છું બીજા આવર્તમાં કુલ કેટલા પરમાણુની સંખ્યા હશે 8 અહીંયા વિદ્યાર્થી મિત્રો હું પરમાણુની સંખ્યા લખતો જાઉં છું કુલ આ 8 હશે પ્રથમ આવર્ત હોય તો અહીંયા કેટલી હોય 2 હોય બરાબર ક્યાંથી શરૂ થાય છે તો કે લિથિયમ 2s1 થી શરૂ થાય બેરિલિયમમાં 2s2 પૂર્ણ થાય બોરોનમાં 2p1 થી શરૂ થઈને નિયોનમાં 2p6 એ ક્યાં થાય છે પૂરું થાય છે તો અહીંયા આપણે વાત કરીએ કક્ષકો કેટલી છે તો કેટલી કક્ષકો થઈ એક s કક્ષક અને 3 p કક્ષક બરાબર એટલે હું અહીંયા લખું છું એક s કક્ષક 3 કઈ કક્ષક થઈ p કક્ષક કેમ p કક્ષક તો આપણને ખબર છે p ની 3 પેટા કક્ષકો છે કઈ px py અને pz ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ યાદ કરો વિદ્યાર્થી મિત્રો તો 3p થઈ એક s થઈ એટલે કુલ કક્ષકો કેટલી થઈ 4 કુલ કક્ષકો કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો 4 થઈ તો 4 and 4 એટલે અહીંયા પરમાણુની સંખ્યા કેટલી સમાય 8 તો જો મેં અહીંયા કેટલી લખી છે 8 ત્રીજો આવર્ત n બરાબર 3 થી શરૂ થાય છે મુખ્ય ક્વોન્ટમાંક એનો મહત્તમ કયો હશે 3 જેમાં 3s1 3s2 અને ત્યારબાદ અહીંયા છે કયો હશે તો કે 3p1 થી 3p6 આર્ગોને શું થાય છે પૂર્ણ થાય છે જેમાં પણ પરમાણુની જો સંખ્યા આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો કેટલી હશે 8 હશે કારણ કે અહીંયા સુધી સંપૂર્ણ ભરાઈ ગયો પછી આપણે શું લખીએ છીએ તો કે આર્ગોન 18 3s1 અહીંયા આપણે લખશું તો કે શું લખશું 3s1 3s2 પછી કોણ આવશે તો કે 3p 3p1 3p2 3p3 3p4 3p5 અને 3p6 તો આમાં પણ પરમાણુની સંખ્યા આ જ પ્રમાણે કે એક કઈ કક્ષક છે આપણી પાસે s કક્ષક અહીંયા કઈ આવી 3s1 અહીંયા આવી રીતે આવે વિદ્યાર્થી મિત્રો 3s1 અહીંયા 3s2 આગળ પાછું આ લખવાનું કે આર્ગોન સોરી નિયોન 18 આર્ગોન 18 ની નિયોન 18 અહીંયા આપણે શું લખશું સોરી નિયોન 10 બરાબર નિયોન 10 3s1 આ એની ઇલેક્ટ્રોન રચના થઈ અહીંયા નિયોન 10 3s2 એની ઇલેક્ટ્રોન હતો આ આવર્તમાં આપણે જોવા જઈએ તો કુલ કેટલી કક્ષકો છે તો અહીંયા જો આ s કક્ષક એક s કક્ષકમાં એક જ હોય s કક્ષક p કક્ષક તો p કક્ષક કેટલી હોય
3p કક્ષક, કુલ કેટલી થઈ 4 બરાબર. તો પરમાણુની સંખ્યા ડબલ સમાય 4 + 4 એટલે પરમાણુ કેટલા સમાશે 8. જો મેં અહીંયા લખ્યું છે કેટલા સમાય 8. ત્યારબાદ હવે જે છે ચોથો આવર્ત n = 4. કયો વિદ્યાર્થી મિત્રો વાત કરું છું હું ચોથો આવર્ત. ધ્યાનથી તમે જોજો, આને ખાસ સમજવા જેવો ટોપિક આપણો છે. હવે n = 4 માં મેં હમણાં તમને વાત કરી સૌપ્રથમ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થશે, નીચી ઉર્જા ધરાવતી હોય એ કક્ષકમાં દાખલ થાય છે, ત્યારબાદ ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે, આવું બાઉફના નિયમ પ્રમાણે. બરાબર. તો આ ચોથો આવર્ત n બરાબર ક્યાંથી શરૂ થાય 4 એટલે કે પોટેશિયમ થી 4s1 4s2. હવે અહીંયા s કક્ષક એટલે એક s કક્ષક, ત્યારબાદ અહીંયા છે ઈ કઈ આવશે તો કે 3d કક્ષક. કઈ દાખલ થાય છે 3d કક્ષક દાખલ થાય છે. અને અહીંયા છે એ કઈ આવશે વિદ્યાર્થી મિત્રો તો કે 4p કક્ષક. હવે હું તમને સમજાવું બરાબર કે 3d કક્ષકમાં જ કેમ ઇલેક્ટ્રોન દાખલ થાય છે. તો આપણે અહીંયા વાત કરીએ 3d, આનો શક્તિ સ્તર કેટલો થશે 5 બરાબર, કારણ કે 3 અને d 2 એટલે કેટલો થાય 5. 3p આપણે જોઈએ તો 3p માં કેટલો થશે, સોરી 4p આવશે. 4p માં 4 + 1 કેટલો થશે 5. બેના સમાન થાય પણ મુખ્ય ક્વોન્ટમ આંક કોનો વધારે છે p નો. એટલે આની શક્તિ આના કરતા કેવી છે ઊંચી છે. એટલે આપણે શક્તિના ક્રમ પ્રમાણે સૌપ્રથમ ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય 3d કક્ષકમાં ગોઠવાય છે. એટલે કેલ્શિયમ પછી જે સ્કેન્ડિયમમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે ક્યાં ગોઠવાશે 3d માં ગોઠવાશે. 3d1 થી ઝિંક સુધી, તો કે ઝિંકમાં કયો ગોઠવાશે 3d10. આપણે સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આવી રીતે હું લખી શકું આર્ગોન 18 બરાબર. તો આર્ગોન 18 ત્રીજા આવર્તનું તત્વ ચોથા આવર્તનું છે એટલે 4s2 3d1 અહીંયાથી શરૂ થાય છે અને 3d ક્યાં પૂરી થાય છે તો કે ઝિંક એ પૂરી થાય 4s2 3d10 બરાબર. આવી રીતે છે એ 3d એ છે એ પૂરી થશે તો આ 10 ઇલેક્ટ્રોન આમાં ભરાઈ ગયા. એટલે સ્કેન્ડિયમ થી ઝિંક સુધી જે 3d કક્ષા બનાવી ને એને વિદ્યાર્થી મિત્રો સંક્રાંતિ શ્રેણી કહેવાય. કઈ શ્રેણી કહેવાય છે સંક્રાંતિ શ્રેણી કહેવામાં આવે છે બરાબર. તો સંક્રાંતિ શ્રેણી છે એ કહેવાય બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા આ 3d કક્ષકમાં છે ઇલેક્ટ્રોન ભરાણો બરાબર. ક્યાં પૂરો તો ઝિંક 3d10. ત્યારબાદ ક્યાં ભરાય છે તો કે 4p1 થી 4p6 ક્રિપ્ટોને શું થાય છે ચોથો આવર્ત પૂરો થાય છે. પોટેશિયમ 4s1 થી શરૂ થાય છે, વચ્ચે સંક્રાંતિ શ્રેણી 3d1 આવે છે, ત્યારબાદ 4p6 એ ક્રિપ્ટોનમાં શું થાય છે પૂર્ણ થાય છે. કુલ કેટલા પરમાણુની સંખ્યા હશે એની આપણે વાત કરીએ તો અહીંયા જોયું મેં કઈ કઈ કક્ષક આવી તો કે s કક્ષક, પછી અહીંયા કઈ આવી તો કે d કક્ષક, અને પછી કઈ આવી p કક્ષક. તો એક s કક્ષક હોય, 5 d કક્ષક હોય અને 3 કઈ હોય p કક્ષક. 1 + 5 એટલે 6, 6 ને 3 9 કક્ષકો હોય તો પરમાણુની સંખ્યા કેટલી સમાય ડબલ. એટલે કે પરમાણુ કેટલા સમાશે 18 સમાય. એટલે ચોથા આવર્તની આપણે વાત કરીએ તો પરમાણુ છે વિદ્યાર્થી મિત્રો કેટલા સમાય છે 18 પરમાણુઓ છે એની અંદર શું થાય છે સમાશે બરાબર. અન્ડરસ્ટેન્ડ? આટલું સમજાઈ ગયું હશે તમને, હવે સમજાતું જતું હશે. ત્યારબાદ આપણે જોઈએ n = 5 એટલે કે કયો આવર્ત પાંચમો આવર્ત. તો પાંચમો આવર્ત એટલે કે રૂબેડિયમ. તો રૂબેડિયમમાં ક્યાંથી શરૂ થાય છે 5s1 બરાબર. s માં ભરાય પછી 5s2 અને અહીંયા છે કઈ કક્ષક આવશે તો કે 4d કક્ષક આવે છે.
4d પછી છે અહીંયા કઈ કક્ષક આવશે તો કે 5p કક્ષક ઝેનોન માં છે શું થાય છે પૂર્ણ થાય છે તો અહીંયા ઇલેક્ટ્રોન કેટલા પરમાણુની સંખ્યા કેટલી સમાશે તો અહીંયા s કક્ષક એટલે s કેટલી હોય 1 હોય બરાબર અહીંયા d કક્ષક અને લાસ્ટમાં e કક્ષક તો 1 + d કક્ષક કેટલી હોય 5 + p કક્ષક છે કેટલી હોય તો કે 3 તો અહીંયા પણ કક્ષકોની સંખ્યા કેટલી છે 9 એને ગુણ્યા 2 એટલે પરમાણુ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા સમાશે 18 પરમાણુઓ છે એ શું થાય છે સમાય છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા પરમાણુઓ છે સમાયેલા હશે 18 તત્વો છે એ સમાયેલા હશે બરાબર ત્યારબાદ આપણે 6s ની વાત કરીએ શેની વાત કરીએ 6s બરાબર પાંચમા આવર્તમાં જો આપણે કક્ષકો જોવા જઈએ તો કઈ કઈ કક્ષકો આવી આપણે એ પણ આપણે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો કઈ કઈ કક્ષકો આવી અહીંયા તો કે 5s 4d 4p કક્ષકો કયા આવર્તમાં આવી પાંચમા આવર્તમાં હવે છઠ્ઠો આવર્ત તો છઠ્ઠો આવર્ત છે અહીંયા સીઝિયમ 6s1 થી શરૂ થાય છે પછી અહીંયા છે a 5d 5d પછી વિદ્યાર્થી મિત્રો આવે છે અહીંયા 4f 5d છે અહીંયા શરૂ થશે બરાબર 5d પછી જે પૂર્ણ થાય તરત જ છે કયો આવે છે 4f તો આ જે 3d અને 4d અહીંયા જે 3d અને 4d માં જે ઇલેક્ટ્રોન ભરાતા હતા એને આપણે સંક્રાંતિ શ્રેણી કીધું હતું અને હવે જે 4f માં જે ભરાય છે એને વિદ્યાર્થી મિત્રો આપણે કયા કહીશું આંતર સંક્રાંતિ તત્વો તો આ આંતર સંક્રાંતિ તત્વો અહીંયા સીરિયમ થી બરાબર એટલે કે આ સીરિયમ થી Z બરાબર 58 થી Z બરાબર 71 સુધી છે એ ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે 4f માં ભરાય છે અને આ આખો જે છે અહીંયા જે ગુણધર્મ ધરાવે છે લેન્થેનોઇડ તો લેન્થેનોઇડ જેવા જ આ આખો સમૂહ શું ધરાવે છે ગુણધર્મ ધરાવે છે એટલે વિદ્યાર્થી મિત્રો આને અલગથી આવર્તક કોષ્ટકમાં શું મૂકવામાં આવ્યો છે અલગથી છે મૂકવામાં આવ્યો છે એને આપણે લેન્થેનોઇડ શ્રેણી તરીકે પણ ઓળખી શકીએ અથવા તો એની અંદર f કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાતા હોવાથી એને આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો પણ કહેવામાં આવે છે આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એને આંતર સંક્રાંતિ તત્વો કેમ કહેવામાં આવે છે તો કે 4f કક્ષકમાં શું ભરાય છે ઇલેક્ટ્રોન ભરાય છે માટે એને આંતર સંક્રાંતિ શ્રેણી તત્વો કહેવામાં આવે છે તો 5d પછી ક્યાં ભરાણા 4f માં અહીંયા આ જે આખો સમૂહ છે આ બધા તત્વો ક્યાં હશે અહીંયા હશે કારણ કે કોના જેવા ગુણધર્મ ધરાવે છે લેન્થેનોઇડ જેવા ગુણધર્મ ધરાવે છે એટલા માટે આ શ્રેણી જે છે વિદ્યાર્થી મિત્રો એને લેન્થેનોઇડ શ્રેણી પણ કહેવામાં આવે છે આંતર સંક્રાંતિ તત્વો 4f માં ઇલેક્ટ્રોન ભરાય છે ત્યારબાદ ક્યાં ભરાશે વિદ્યાર્થી મિત્રો અહીંયા 6p માં ઇલેક્ટ્રોન ભરાય છે કુલ તત્વની આપણે વાત કરીએ તો અહીંયા કઈ કઈ કક્ષક આવી s કક્ષક એટલે અહીંયા s કક્ષક ત્યારબાદ d કક્ષક ત્યારબાદ f કક્ષક અને ત્યારબાદ કઈ કક્ષક અહીંયા p કક્ષક તો આપણે જોઈએ એક s કક્ષક 1 હોય d કક્ષક 5 હોય f કક્ષક 7 હોય અને p કક્ષક કેટલી હોય 3 ઇલેક્ટ્રોન આ કરતા ડબલ સમયામાં એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમય આપણને ખબર છે અહીંયા 5 હોય 10 ઇલેક્ટ્રોન સમય 7 હોય 14 ઇલેક્ટ્રોન સમય 3 હોય તો 6 સમય તો અહીંયા કુલ કક્ષકો આપણે વાત કરવા જઈએ તો કેટલી થાય છે 16 10 ને 15 ને 1 16 તો 16 ગુણ્યા 2 કરીએ એટલે આમાં કેટલા તત્વો સમાશે 32 તત્વો એટલે છઠ્ઠા આવર્તમાં વિદ્યાર્થી મિત્રો કેટલા તત્વો સમાય છે 32 તત્વો સમાય છે એની ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો આવી રીતે ઇલેક્ટ્રોન રચના થાય 6s પછી શું થશે 4f પછી શું આવશે 5d અને પછી શું આવશે 6p આ એની છે ઇલેક્ટ્રોન રચના છે 6s 4s 5d અને 6p આ એની શું છે ક્રમશઃ ઇલેક્ટ્રોન રચના સૌપ્રથમ 6s માં ઇલેક્ટ્રોન આવશે ત્યારબાદ 4f માં 5d અને એન્ડ લાસ્ટ માં કઈ આવશે 6p માં છે એ શું સમાય છે ઇલેક્ટ્રોન સમાય છે છઠ્ઠા આવર્તની વાત કરીએ હવે આપણે સાતમા આવર્તની વાત કરવી છે વિદ્યાર્થી મિત્રો કયા આવર્તની વાત કરવી છે સાતમા
તો સાતમામાં હવે સાતમો આવર્ત વિદ્યાર્થી મિત્રો અધૂરો છે, બરાબર. તો સાતમો આવર્ત ક્યાંથી શરૂ થાય છે? 7s1 થી શરૂ થાય છે. ત્યારબાદ ક્યાં આવશે? તો કે 5f1. એટલે અહીંયા એક્ટિનોઇડ z બરાબર 89 થી z બરાબર 103 સુધીના જે તત્વો છે આ એક્ટિનોઇડ જે છે એમાં જ બધા આવશે. એને આપણે અલગથી અહીંયા નીચે લખી છે. જો આ આખી શ્રેણી છે એને આપણે શું લખી છે? નીચે. કેમ નીચે લખી છે? તો વિદ્યાર્થી મિત્રો આના જેવા જ આ બધા શું ધરાવે છે? ગુણધર્મ ધરાવે છે અને એનો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે? 5f1. એટલા માટે આને પણ કઈ સંક્રાંતિ કહેવાય છે? આંતર સંક્રાંતિ શ્રેણીના તત્વો કહે છે. અથવા તો આ જે આખી શ્રેણી છે એને વિદ્યાર્થી મિત્રો એક્ટિનોઇડ શ્રેણી તરીકે શું કરવામાં આવે છે? ઓળખવામાં આવે છે. આપણે વાત કરી સૌપ્રથમ 7s માં, ત્યારબાદ 5f, ત્યારબાદ છે કઈ સમાજ છે? 6d અને લાસ્ટમાં છે એ 7p જે 118 નું તત્વ છે. એમાં 7p માં બધા જ ઇલેક્ટ્રોન કેટલા સમાજ છે? 7p 6 ઇલેક્ટ્રોન. અને અહીંયા સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના પૂર્ણ થશે અને આની ઇલેક્ટ્રોન રચના પૂર્ણ થાય ને કોના જેવા ગુણધર્મ ધરાવતું છે? 118 નું તત્વ જે હવે શોધાશે એ નિષ્ક્રિય વાયુ જેવા ગુણધર્મ ધરાવતું છે. જો કે શોધાઈ જ ગયું છે. આ વિદ્યાર્થી મિત્રો જે છઠ્ઠો સાતમો આવર્ત છે એ મોટે ભાગે આપણે વૈજ્ઞાનિક માનવ નિર્મિત તત્વો છે. મોટે ભાગે છે લેબમાં જેનું છે નિર્માણ થયેલું છે. આ ખાસ છે આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર, કે મોટા ભાગના તત્વો આમાં છે કેવા છે? માનવ નિર્મિત તત્વો છે. કુદરતમાંથી આપણને મળી આવતા નથી. માનવ છે એને શું કર્યું છે? બનાવ્યા છે. આપણે વાત કરીએ કેટલા ઇલેક્ટ્રોન કેટલા પરમાણુ સમાજ છે? અહીંયા 32 પરમાણુ. કઈ કઈ કક્ષક આવી? તો કે s કક્ષક, પછી કઈ આવી? f, પછી d અને લાસ્ટમાં કઈ આવી? p. તો s કક્ષક 1 હોય, f કક્ષક 7 હોય, d કક્ષક 5 હોય અને p કક્ષક કેટલી હોય? 3 હોય, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 10 ને 5 ને 1 6 એટલે 16 ગુણ્યા 2 એટલે કેટલા સમાય છે? 32. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા સમાય છે? 32 તત્વો છે એ શું થાય છે? સમાય છે, બરાબર. તો આવી રીતે એની અંદર છે શું સમાય છે વિદ્યાર્થી મિત્રો? તત્વો છે એ સમાય છે, બરાબર. હવે આપણે આવર્તની વાત કરીએ, સમૂહની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમૂહની છે વાત કરવી છે. તો સમૂહ કે જે ઊભો સ્તંભ છે એને શું કહેવાય? સમૂહ કહેવાય. આપણે આવર્તક કોષ્ટકમાં કુલ કેટલા સમૂહ છે? 18 સમૂહ છે. હવે સમૂહમાં જે બાહ્યતમ કક્ષકમાં જે લાસ્ટ ઇલેક્ટ્રોન ગોઠવાશે, એટલે બાહ્યતમ કક્ષા જે છે છેલ્લી કક્ષા છે એમાં જે ઇલેક્ટ્રોન ગોઠવાય છે એના આધારે એને ક્યાં મૂકવામાં આવે છે? સમૂહમાં મૂકવામાં આવે છે. એટલે કે સમૂહમાં બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે કેવા હોય છે? સમાન હોય છે. એના કારણે એના ગુણધર્મો પણ છે એ કેવા હોય છે? સમાન હોય છે. આપણે વાત કરીએ લિથિયમ થી, બરાબર. તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું હશે? હિલિયમ 2s1, બરાબર. સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું હશે? નિયોન 3s1. પોટેશિયમની શું હશે? તો કે આર્ગોન 4s1. પછી રૂબેરિયમની ક્રિપ્ટોન 5s1, ઝેનોન 6s1 અને રેડોન 7s1. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ
આ સમૂહ છે. કયો સમૂહ છે? તો કે આપણો પ્રથમ સમૂહ છે. બરાબર. તો પ્રથમ સમૂહમાં જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન, આ એની બાહ્યતમ કક્ષા છે. બરાબર. બાહ્યતમ કક્ષા એનો મુખ્ય ક્વોન્ટમ આંક આપણે જોયું કે 7 છે, એટલા માટે એને કયો આવર્ત કહેવામાં આવે છે? 7. અહીંયા મહત્તમ મુખ્ય ક્વોન્ટમ આંક 6 છે, એટલે આને કયો કહેવામાં આવે છે? છઠ્ઠો આવર્ત. બરાબર. એ પણ આગળ હમણાં જોઈ ગયા. તો આની બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન છે સમૂહમાં, કોઈ પણ સમૂહ આપણે લઈ લઈએ. જો 18મો સમૂહ લેશું તો 18મા સમૂહમાં એની જે બાહ્યતમ કક્ષા હશે p, એમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 6 ઇલેક્ટ્રોન હશે. બરાબર. બીજો સમૂહ આપણે લઈ લઈએ કે બેરિલિયમ છે. આ આપણો બીજો સમૂહ છે. બરાબર. તો બીજા સમૂહની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના આવી હશે. તો અહીંયા તમે જોઈ શકો છો બધામાં ઇલેક્ટ્રોન છે કેટલા છે? 2. તો સમૂહમાં એવી રીતે ગોઠવણી કરવામાં આવી છે કે બાહ્યતમ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય? સમાન હોય છે. એના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે એના રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ છે એ શું હોય છે એના જાણી શકીએ છીએ. અને સમૂહમાં એના ગુણધર્મ છે એ કેવા હોય છે? સમાન ગુણધર્મ છે એ ધરાવતા હોય છે. એટલા માટે જ એ તત્વોને ક્યાં મૂકવામાં આવે છે? એ ઊભા સ્તંભમાં મૂકવામાં આવે છે, જેથી કરીને ગુણધર્મ કેવા ધરાવે? સમાન ગુણધર્મ છે એ ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક આપણો છે કે એના વિભાગો, જુદા જુદા વિભાગો છે. S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ. આપણે જોયું કે S વિભાગ છે પ્રથમ સમૂહ, બીજો સમૂહ, પછી 3 થી 12 છે તો એ D વિભાગ છે, પછી 13 થી 18 છે તો એ P વિભાગ છે. નીચેનો જે આંતર સંક્રાંતિ શ્રેણી વાળા તત્વો છે તો એ F વિભાગ. એની પણ છે ચર્ચા કરવી છે. તો આ અભ્યાસ તમે સૌપ્રથમ છે સરળતાથી કરો. આનું એક વખત પુનરાવર્તન કરો, જેથી કરીને છે તમને પરમાણુ એટલે કે તત્વો છે એ આવર્તમાં કેવી રીતે મૂકવામાં આવે છે, સમૂહમાં કેવી રીતે મૂકવામાં આવે છે. આપણે કોઈ પણ તત્વ હોય તો આવર્તમાં કેટલા તત્વો સમાયેલા છે એની પણ જાણકારી મેળવી શકીએ. ધારો કે આપણને એવું વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે કે ચોથા આવર્તમાં, તો ચોથો આવર્ત જે છે એમાં કેટલા પરમાણુની સંખ્યા સમાયેલી છે? તો વિદ્યાર્થી મિત્રો ચોથો આવર્ત એટલે કેટલા? n બરાબર 4. હવે l ની વેલ્યુ આપણે મેળવવી છે તો l ની વેલ્યુ કેટલી મળશે? n - 1 એટલે 4 - 1 એટલે કેટલી મળશે? 3. તો 3 મળે એટલે આપણે આવી રીતે કઈ 0 1 અને 2. બરાબર. તો આ આપણી S છે, આપણી P છે અને આ આપણી કઈ છે? D. તો આપણે શું કરીશું? 4s 4p અને 3d આટલી કક્ષકો આપણી પાસે હશે. અહીંયા આપણે 4p હશે, અહીંયા 4p અને અહીંયા એક ઘટશે એટલે શું આવશે? 3d. બરાબર. s કક્ષક 1 હોય, p કક્ષક 3 હોય અને d કક્ષક કેટલી હોય? 5. એટલે કુલ કેટલી થાય? 9 * 2 એટલે કેટલા તત્વો સમાયેલા હશે? 18 તત્વો છે એ સમાયેલા હોય. બરાબર. કેટલા તત્વો સમાયેલા હોય? 18 તત્વો છે એ કયામાં? ચોથા આવર્તમાં સમાયેલા હોય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથા આવર્તમાં કેટલા તત્વો સમાયેલા છે એ પણ નક્કી કરી શકીએ છીએ. તમને એવું પૂછ્યું હોય કે બીજા આવર્ત છે તો બીજા આવર્તમાં કેટલા તત્વો સમાયેલા છે? તો બીજો આવર્ત એટલે n બરાબર 2, l બરાબર 1 આવું થશે. બરાબર. તો અહીંયા આપણે આવી રીતે છે કહી શકીએ n - 1 એટલે 1. તો બીજા આવર્ત જે છે એમાં કેટલા તત્વો સમાયેલા છે એ પણ આપણે શું કરી શકીએ છીએ? કહી શકીએ છીએ. બરાબર. તો આ આપણને ખબર છે તો 0 અને 1 એટલે કે અહીંયા 2s અને 2p આવશે. તો s કક્ષકમાં એક s કક્ષક છે, p કક્ષક 3 છે, કુલ 4 4 * 2 એટલે 8. તો આપણને ખબર છે બીજા આવર્તમાં કુલ કેટલા તત્વો સમાયેલા છે? 8 તત્વો છે સમાયેલા છે. બરાબર. તો આ માહિતી પણ આપણે આના ઉપરથી મેળવી શકીએ છીએ. આજનો આપણે અભ્યાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.